એટલે ડૉક્ટર સિંહ આવા પ્રસંગ કહેવા, નહીં તો હરિભક્તો તો બધા આમાં ઢીલા ઢફ આપણે ચાવી મારો, હવે હેન્ડલ મારવાનો ટાઈમ ગયો. અત્યારે બધું ઓટોમેટિક આવી ગયું. પહેલાં આપણે છે ને બગોદરા વટામણથી આમ કાઠિયાવાડમાં જઈએ ને એટલે હોટલ આવે, સત્યનારાયણ હોટલ, પછી બધી અલગ અલગ જય અંબે વિજય હિન્દુ હોટલ, પછી મોટી સૂચના લખી હોય, સૂચના નિબંધ જેટલી હોય, હાજર હશે તે મળશે. હાજરમાં ચા અને કોફી ન હોય, લગભગ ચા અને 7 દિવસ જૂના ઝીણા ગાંઠિયા અને 8 દિવસ જૂની ખારી બિસ્કિટ, બીજું કાંઈ ન હોય. હાજર હશે તે મળશે. કામ સિવાય બેસવું નહીં, ઉધાર માગી શરમાવશો નહીં. ગ્રાહકનો સંતોષ અમારો મુદ્રાલેખ છે. અહીંયા કોઈ વર્ણભેદ નથી. એ વળી ગવર્મેન્ટનો હુકમ હતો એટલે. તો તમે ત્યાં જાઓ ને તો રેડિયો નહોતા ત્યારે, લોકો ગ્રામોફોન રાખતા, એ બાજુ ચાવીવાળું. હો, એટલે તમે બેસો ને તો માલિક એક જ હોય, એ બેઠો હોય થડા ઉપર, એને થડો કે, અને એક જણો ચા બનાવે, ચાને ગાળે, કપ રકાબામાં ભરે, તમારા બેઠેલા ટેબલ પર પહોંચાડે. તમે ચા પીને ઊભા થાવ એટલે એ વળી પાછું પોતું મારી લે, એ હેઠો જે ટેબલ કપ રકાબીને ધોવે. એકનો સ્ટાફ બહુ વધારે હતો જ નહીં, પણ થાળી વાજુ, જૂની ભાષામાં થાળી વાજુ કહેતા, એને ચાવી મારવી પડે. ઇલેક્ટ્રિકથી ન ચાલે, ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, બેટરી નહીં, એટલે આમ ચાવી દેવી પડે. ઘણાએ જોયું છે, મેં જોયું તો તમે તો જોયું જ હશે. તેમ ચાવી દે ને ત્યાં સુધી બરાબર વાગે. બરાબર ચાવી હોય ને કે તું મને મુકાવી અમદાવાદ રે, ઘૂંઘટ નહીં ખોલું રે, ચટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. આ મેં બરાબર સ્પીડમાં ગાયું, પણ ચાવી ઘટી જાય ને આખો અવાજ બદલાઈ જાય કે જટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ. એ ચાવી દે, ચાવી દે, વળી પાછું હરખું આવે. અત્યારે એક મોબાઈલમાં તમે હજાર ભજન કરી શકો છો. ટેકનોલોજી બદલાઈ ગઈ. પહેલાં યુદ્ધ થતા ત્યારે કેનન હોય ને ટોપ, એમાં બારૂદ ભરવામાં આવે, બારૂદ, દારૂ ગોળો. પછી પેલો સેનાપતિ કે નાવ ફાયર, એટલે સળગતો કાકડો આમ પાછળથી નાખે અને બુડુમ, તે નડિયાદથી ખેડાઈ ન જાય એ બોમ્બ, સમજ્યા? ભરૂચ રહેતા હોય ને તો કરજણે બોમ્બ ન જાય, એવો બોમ્બ હતો. અત્યારે ગાઈડેડ મિસાઇલ, બોલો, ગાઈડેડ મિસાઇલ. અહીંથી મોદી સાહેબ સ્વિચ દબાવે ને તો પાકિસ્તાનના બધા છે, ઇસ્લામાબાદ છે, કરાચી છે, પેશાવર છે, લાહોર છે, લારકાના છે, પણ જેવું આમ દબાવે ને એટલે ઇસ્લામાબાદમાં જે પ્રેસિડેન્ટ રહેતો હોય ત્યાં, અને એના 12 ઓરડા હોય ત્યાં નહીં, પ્રેસિડેન્ટ જે રૂમમાં સૂતો હોય ત્યાં, એ રૂમમાં ગમે ત્યાં નહીં, પલંગ ઉપર, પલંગમાંય ગમે ત્યાં નહીં, સીધે અને છાતીમાં જ ભોકાય એવા મિસાઇલ આવી ગયા. ટેકનોલોજી. પહેલાં ફોટા પાડતા ને તો આપણે સ્ટુડિયોમાં જતા ને પછી આમ છેલ્લું આમ કંઈક પાવડર લગાવી દે, અને દાદો બેઠો હોય, કલમનો ખટારાનો ખ ન આવડે ને તો એ ટેબલ હોય, એના પર એન્સાઇક્લોપીડિયા હોય, પછી આમ ગાઈડ હોય, અને આમ બેઠો હોય બાબો ફોટો આપવા માટે, અને પેન હોય ને એમાં નીચે કાંઈ ન હોય, ફક્ત ખોખું જ હોય, ફોટામાં સારા આવે. અને પછી પેલો કે બધા તૈયાર રહેજો એમ કરી એમ કપડું કાળું ઓઢે, અને પછી ખાટ કરતો અવાજ આવે, ફોટો પડી જાય. યોગી બાપા પહેલી વાર 70માં લંડન ગયા ને, ઓટોમેટિક કેમેરા આવી ગયેલા, તો કોઈ ફોટો પાડે ને, યોગી બાપા કે ગુરુ અવાજ કેમ ન થયો, કે અમારો તો અવાજ થાય હિન્દુસ્તાનમાં. તો એમાં આપણે કેટલી બધી, હવે તો મોબાઈલ જ કેમેરો થઈ ગયો, એમાં ટેકનોલોજી બદલાણી. આપણા ઘરે કોઈ માણસ બીમાર હોય ને, આપણે ડૉક્ટરને ઘોડાગાડી લઈને બોલાવવા જવું પડે, એની પેટી તમારે ઉચકવાની. ઘરે આવે ને, કોણ માંદો છે, કયા રૂમમાં રાખ્યો છે, અને પછી ઓલો બિચારો આમ ઠંડીમાં ધ્રુજતો હોય, શું થાય છે ભાઈ, કંઈક થાય છે એટલે બોલાયો, થોડો તને સમોસા ખાવા બોલાયો છે. પછી કે પ્રાઇમસ લાવો, પાણી લાવો તપેલીમાં, પછી તપેલીમાં પાણી ઉકળે એટલે અવાજ આવે, હરખી પેટે ઉકળે એટલે એનું ઇન્જેક્શન, જે અત્યારે ઢોરને મરાય છે એવું ઇન્જેક્શન આવતું આપણા માટે, અંદર નાખે સ્ટરીલાઇઝ કરવા, અને પાણી ઉકળે એમાં એકદમ સ્ટરીલાઇઝ થઈ જાય એટલે એને ચીપિયાથી પકડે, અને હાથ અડેવું થાય ને પછી એક બોટલ કાઢે દવાની,
અને પછી એમાં આમ દવા ભરે સિરિંજમાં ને ઓલાને કે એક ઇન્જેક્શનનો ગોદો ઠોકું ને હાજો થઈ જઈશ. આમ બધી દવા લઈ લે પછી કે હાલો વધારાના બહાર નીકળો. સમજી ગયા ને તમે? બાળમંડળ ન સમજે. પહેલાં ઇન્જેક્શન છે ને આપણા બતક, અંગ્રેજીમાં બતક ને અંગ્રેજીમાં ગુજરાતીમાં શું કહેવું તમે જાણો. આ એક જ જગ્યાએ આપતા હતા, બાવડા ફાવડા હતા જ નહીં. એ કે વધારાના બહાર નીકળો. પછી ઇન્જેક્શન આમ ભૂંબ કરતું મારે ને તમને 4 દાડા મોનો નાનકડો ઢીમણું થઈ જાય, યાદ આવે અહીંયા ઇન્જેક્શન, અહીંયા દીધેલું, અહીંયા દીધેલું. અત્યારે ઇન્જેક્શનમાં આવું કાંઈ ન રહે, યુઝ એન્ડ થ્રો, બધી જ ટેકનોલોજી બદલાણી. એમ આમાં પણ ભગવાન કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સર્વ યજ્ઞમાં પરમ પ્રિય હોય તો મને જપ યજ્ઞ છે. અને એ આપણે માર્ગે જતા નથી, એ માર્ગે કરતા નથી. ગમે ત્યારે બોલાય, ગમે ત્યારે. પવિત્ર દેહે અપવિત્ર દેહે, એનો અર્થ તમે જાણી શકો તો સારું. એમ મારે કેટલી વ્યાખ્યા આપવાની. નાહી ધોઈને બોલાય, નાયા ધોઈ નાહી બોલાય. તમારે કંઈ કોકવાર ટોયલેટ જવું હોય ને ટોયલેટ ગયા હોય અને બાથરૂમ બિઝી હોય તો તમે ટોયલેટમાં ગયેલા તોય બોલાય. એ વખતે ગૌમુખી ન રખાય, માળા ન રખાય. પણ આ મંત્રનો આ મહિમા છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી સ્મૃતિમાં અનેક, સર્વોપરી આ જગણાય એક. પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સમરમો સ્નેહે. જડે કરીને તન મેલ જાય, આ મંત્રથી અંતર શુદ્ધ થાય. ઓમ સ્વામિનારાયણાય નમઃ. બોલો ઓમ નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. એક પ્રેમાનંદ સ્વામીનું ભજન સાંભળીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે, ગાઈએ દુર્જનથી લેશ ન લજાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ, પ્રેમાનંદ કહે રાજી થઈને તેના અંતરમાં રહે મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. કે પ્રાણી રે ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશ ન લજાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રગટ હરિનું નામ,
પ્રગટ હરિનું નામ. આ અવસરે જે કોઈ લેશે તેના સરસે કામ, તેના સરસે કામ. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ, અતિ મોટો પ્રતાપ. અંતકાળે પ્રભુ તેડવા આવે, અંતકાળે પ્રભુ તેડવા આવે. સ્વામિનારાયણ આપ, સ્વામિનારાયણ આપ. ઓહો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશન લજાઈએ રે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ રે. ऊंचे सादे गाय, ऊंचे सादे गाय. સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય, દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ, તજી લોકની લાજ. પ્રેમાનંદ કહે રાજી થઈને, પ્રેમાનંદ કહે રાજી થઈને તેના ઉરમાં રહે મહારાજ, ઉરમાં રહે મહારાજ. ઓહો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશન લજાઈએ રે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગાઈએ.